વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્ન આપવામાં આવ્યો છે, મધ્યવર્તી સ્થિતિના માપ માટે નીચે પૈકી ખાલી જગ્યા સત્ય નથી. અને અહીંયા ચારે ચાર જવાબમાં આપણને મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેના જુદા જુદા સંબંધો બતાવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો જવાબ શોધવા માટે આપણે જાણીએ છીએ કે મધ્યક, મધ્યસ્થ વચ્ચેનો, બહુલક વચ્ચેનો સંબંધ શું છે? z = 3m - 2x બાર છે. હવે આપણે ફર્સ્ટ જે આપણને આપ્યું છે એ 2x બારને સૂત્ર કરતા બનાવે છે, બરાબર છે. તો 2x બારને આપણે જો સૂત્ર કરતા બનાવીએ તો આ 3m ને આપણે આ સાઈડ પર લઈ જવા પડે, એટલે z - 3m બરાબર -2x બાર થાય, બરાબર છે. પરંતુ હવે અહીંયા -2x બાર છે, તો આપણે અહીંયા આગળ x બાર અહીંયા આગળ પ્લસ આપ્યા છે, તો આપણે 2x બારને આપણે જો પ્લસ કરીએ તો અહીંયા શું થઈ જશે? z માઇનસ થઈ જશે અને 3m પ્લસ થઈ જશે. એટલે આપણને અહીંયા આગળ 3m માઇનસ આપ્યા છે અને z પ્લસ આપ્યું છે, માટે આ જે વિધાન છે એ જ સત્ય નથી. એટલા માટે આપણો સાચો જવાબ શું છે? એ છે.